આપણી ચેતના જ્યાં સુધી મનને દિશા નથી આપતી, આપણો આત્મા જ્યાં સુધી મનને દિશા નથી આપતો, યોગ એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટ્સના નાના સરખા ગ્રંથમાં શ્રી અરવિંદે લખ્યું છે કે લેટ યોર સાયકિક બી યોર કેપ્ટન. તારો આત્મા એને તું કેપ્ટન બનાવ. મહાભારતની અંદર ભગવાનને આત્મા શો પરમાત્મા વાસુદેવને અર્જુને પોતાના કેપ્ટન બનાવ્યા, સારથી બનાવ્યા. પસંદગી ક્યારે કરી? એણે કૃષ્ણ સૂતા હતા તારે એના પગ પાસે ઊભા રહીને બે હાથ જોડીને પ્રાર્થના કરી. દુર્યોધન હસ્તિનાપુરનો ધણીએ કૃષ્ણના માથા પાસે ઊભો રહેલો. કેમ? કે મારું સ્થાન કૃષ્ણના પગ પાસે હતું, તો ગોવાળિયો છે, મારે તો એના માથા પાસે ઊભા રહેવાનું. દુર્યોધન કૃષ્ણને માથે પડ્યો અને અર્જુન કૃષ્ણના પગમાં પડ્યો. કરાયું મને દુર્યોધનના મને દુર્યોધન પાસે કૃષ્ણને માથે પડવાનું કરાવ્યું અને અર્જુનના મને કૃષ્ણના પગમાં પડવાનું કરાવ્યું. વિચાર તો મનનો જ છે, મન દ્વારા જ પ્રગટ થયો છે, પણ દિશા અલગ અલગ છે મિત્રો, દિશા અલગ અલગ છે. જો માથે પડવાની દિશાને બદલે પગમાં પડવાની દિશા આપણને પ્રાપ્ત થઈ જાય તો એ નમસ્કાર મહામંત્ર બની જાય. એમ હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ સમજાવે છે, એ નવકાર મંત્ર બની જાય. 5 જગ્યાએ નમસ્કાર કરવાના અને 5 જગ્યાએ કરેલા નમસ્કાર એ પરિપૂર્ણ બની જાય. તમને 1 વત્તા 1 બરાબર 11ની અંદર 9ના પણ દર્શન થઈ જાય એવો આ માટીનો પિંડ અને તેની અંદર રહેલું મન પરમાત્માએ તમને આપ્યું છે. એ મનથી આ યોગનો પ્રારંભ થાય છે. મેં મહાભારત, શ્રીમદ ભાગવત, હેમચંદ્રાચાર્યજીનો સિદ્ધ હેમ અને શ્રી અરવિંદનું આવતીકાલનું ભાગવત, સતયુગી ભાગવત, એ 4નો ટોટલ કર્યો. આ 4 તે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન.